ચલો ચા નાસ્તો કરી લઈએ. જો હિરવાયન છે અને મમ્મી જો વિડીયો કોલમાં વાત કરે છે. આજે મમ્મી વહેલા ગઈ છે તો. અને મિત્રો આપણે જસ્ટ બી હાલ ઉઠ્યા, ઉઠીને તરત ચા પીએ છીએ, પછી ફ્રેશ થશું. આજે બહુ જ ટાઈમે રજા રાખી છે કેમ કે ઘરના પણ બહુ જ કામ છે અને મારા પણ બહુ જ કામ છે. સાઈડ ઉપર એક જગ્યાએ જવાનું હતું પણ કેન્સલ રહ્યું. અને મિત્રો એવો સીન થઈ ગયો કે કાલે અમે એવું વિચાર્યું હતું કે કાલે મારે સવારે જવાનું હતું એક જગ્યાએ, પણ ત્યાં કદાચ ચાલ્યું પણ હતું. તો મેં ગઈકાલે વોટર પાર્કનું પ્લાનિંગ કર્યું હતું. તો સવારમાં 4:30 અમે ઉઠી પણ ગયા તૈયાર થવા, પણ જોયું તો વરસાદ એવો ચાલુ હતો કે હિરવાયન્સીને લઈને જવાની હતી તો બીમાર પડે ખોટી વરસાદના વાતાવરણના લીધે. તો પછી કેન્સલ જ રાખ્યું, નકર સવારે ઉઠી ગયા હતા અને વહેલા નીકળી જવાના હતા બસમાં અને કડી પેલી બાજુ જવાનું હતું. હવે વરસાદના લીધે થયું કેન્સલ. તો હવે જોઈએ હવે ક્યારે મેળ પડે છે. તો અત્યારે ઉઠ્યા છીએ, ચા પાણી કરી લઈએ, ફટાફટ તૈયાર થઈએ, પછી આખો દિવસ આજે જે બીજા કામ છે ઘરના અને મારા એ બધા કામ પતાવીએ. બહુ લોંગ ટાઈમે રજા છે તો આજે બધા કામ ફટાફટ પતાવી દઈએ. શું બેટા? હા, પપ્પાનો ફોન. જય મેડીમાં, જય દ્વારકાધીશ. મિત્રો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. હવે મેં એકદમ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે ઘરના કામમાં સૌ પ્રથમ પહેલું તો ફ્રીજમાં થોડી તકલીફ હતી. હું તમને બતાવું તો સવારમાં કસ્ટમર કેરમાં કોલ કરીને કમ્પ્લેન બુક કરાવી દીધી છે. હવે ભાઈ આવશે તો ઘરનું એક કામ પતી ગયું. હવે તૈયાર થઈ ગયા, ફટાફટ પૂજાપાઠ કરી લઈએ. અને મમ્મીને ફિઝિયોમાં ગયા છે, પપ્પાને બે. તો આવે પછી એક બાય એક જે મારું કામ છે એ ચાલુ કરું, કેમ કે ઘરે કોઈ નથી તો હિરવાયન્સી જોડે મારે અત્યારે રહેવું પડશે. પછી આવે મમ્મી પપ્પા પછી આપણે ચાલુ કરીએ અને હું તમને ફ્રીજની તકલીફ બતાવું. હેડન્સી જો આ ફ્રીજમાં આ ખોલીએ એટલે આ પટ્ટી આવે. આ પટ્ટી રહી ને, આ પટ્ટી ક્રેક થઈ જશે. જો ઓય તું આગી જા. જો આ પટ્ટી અહીંયાથી ક્રેક થઈ ગઈ છે. જો છે એના લીધે દરવાજો ખુલ્લો રહે છે, સરખો વખાતો નથી. આગી જા. જો આ દરવાજો આમ બંધ કરીએ ને તરત જો આટલો ખુલ્લો રહે છે, આટલી ગેપ રહે છે. એટલે ભાઈ દબાઈને આમ વાંખવો પડે છે. એટલા માટે એમને બોલાયા છે, હમણાં આવી જશે. ઓય ત્યાં પપ્પાનો ફોન આવે લેતા ફટાફટ. જય હરિમાં, જય જે કરવા આયા નાયા વગર જે ના કરાય. હવે મિત્રો હિરવાયન્સીના બાને દાદાને આવી ગયા છે. તો હવે આપણે જે કામ છે મારું આખું લિસ્ટ બનાવ્યું છે. પહેલાં તો સીટ ચેન્જ કરવાની છે. આ સીટ રહીને દોસ્તો જે બાઇકમાં એટલી હાર્ડ છે કે અહીંયા નજીકમાં મેડી માતાના મંદિરે જઈએ છીએ ને તો પણ બેસતીને લાલ થઈ જાય છે. એટલી હાર્ડ પડે છે સીટ, કાઠું પડે છે. તો એ થોડું ચેન્જ કરાવવાનું છે. ભાઈ આપણા બાઇકમાં યુટ્યુબ ચેનલનું નામ લખેલું છે. જૂની ચેનલ છે જે ડેડ થઈ ગઈ છે, ત્યાં નવી બનાવી છે, ગુજરાતીમાં બ્લોગ બનાવી છે. તો ચેનલ સુધારવાનું છે કેટલા ટાઈમથી, તો એ ટાઈમ નહોતો મળતો. પછી પહેલાં એ કરી દઈએ. એના પછી ફ્રીજનો કોલ કરવાનો હતો તો ફ્રીજનો તો કોલ થઈ ગયો છે. પછી ગોગલ્સ લાવવાના છે, ચશ્મા તૂટી ગયા છે. એક દિવસ મંગળવાર હતો, દેશ ભારે હતો, સવારમાં ચશ્મા તૂટી ગયા હતા તો એ લાવવાના છે. પછી મારો જે બીજો મોબાઈલ છે કોલિંગ માટેનો બ્લોગ સિવાય, તો એનો ટફન ગ્લાસ તૂટી ગયો છે તો એનો ટાઈમ નહીં મળતો ટફન ગ્લાસ ચેન્જ કરવાનો, તો એ કરવાનું છે. પછી બધામાં જે ડોક્યુમેન્ટ છે અમુક કામના થોડા એક જગ્યાએ હાલવાના છે તો એની ઝેરોક્સ નીકાળવાની છે. પછી આજે બાઇકમાં સાઈડમાં સ્ટેન્ડ આવે છે જે ટાયરની આજુબાજુ, તો એક બાજુ કંપની આવે છે, બીજી બાજુ નખાવું છે કેમ કે હિરવાયન્સી બેઠી હોય તો પગ અમુક વાર અંદર લઈ જાય છે તો ટાયરમાં પગ ના ફસે જાય. એના માટે બાઇકની બાજુમાં સ્ટેન્ડ છે, એવું ના એવું સ્ટેન્ડ નખાવાનું છે. તો આટલા મારા ખુદના કામ છે. તો હવે આવી ગયા છે બા દાદા એના, તો આપણે જઈએ કામ ચાલુ કરીએ ફટાફટ. તો સીટ કવર પહેલાં ચેન્જ કરી દઈએ, બીજું કામ પછી કરીએ. આ વસ્તુ નાખવાની છે, આ વસ્તુ એકદમ નોર્મલ રહેશે.
જો આ બાજ જારી ને આવી જારી પેલી બાજ નાખવાની કે બેઠા હોય તો પગ ના આવી જાય જો આ રીતે અંદર બીજી જારી અહીંયા શિફ્ટ કરી દીધી છે આવીને આવી બીજી એટલે પગ ના આવી જાય तो अक्षर में तो बनाई दो लोगों में तो एक करिए ना કમ્પ્લીટ ચલો ફાઇનલી ઘરે હતા તો કામ થઈ ગયું દાડો બગડ્યો નથી પેલું તો નામ ચેન્જ કરાવવાનું હતું નામ ચેન્જ થઈ ગયું બાજુમાં સ્ટેન્ડ નખાવવાનું હતું સ્ટેન્ડ બી નખાઈ ગયું સીટ પેલી થોડું હાડ હતી તો સ્પંચ મૂકીને કરવાનું હતું તો સીટનું પણ થઈ ગયું તો બાઇકનું ટોટલી થઈ ગયું છે તો હવે ઘરે આવી ગયા કેમ કે ફ્રીજવાળા ભાઈનો ફોન આવ્યો હતા એ ભાઈ આવે છે એટલે ઘરે આવી ગયા હવે ફ્રીજનું કરીએ એ ભાઈ આવે એટલે નહીં રોયનસિંહ જો કોનો ફોન આવ્યો જો મમ્મીનો ફોન આવ્યો જો હવે નીચે ઉતાર પેલી નીચે ઉતાર જો જીસેબી જોવો જો હે ને બંકાઓ લે બેટા ફોન આવ્યો લે મમ્મીનો ફોન આવ્યો લે વાત કર હેન્સી મમ્મી એ કુશલ ફ્રીજનો બાટલો હતો ને ઠંડો બોટલ લઈ જાય પપ્પા બ્લોગ બનાવે કે પપ્પા બ્લોગ બનાવે કે મમ્મીને કે જો બીરી હાથે ઉપર ચડી જાય આપણે મિત્રો સવારથી જે કામ મારું ઘરનું અને મારું જે હતું એમાં અડધા ઉપર પતી ગયું છે થોડું કામ હતું તો બપોરે મસ્ત જમ્યા પછી થોડી વાર સૂઈ ગયા કારણ કે ઘરે હતા તો બહુ જબરજસ્ત ઊંઘ આવતી હતી અને કાલે વરસાદ આવ્યો હતો એટલે ઊંઘ મસ્ત આવતી હતી તો થોડી વાર સૂઈ ગયા ભાઈ ઉઠ્યા છીએ ચા પીએ બે કે ત્રણ જ કામ બાકી છે તો ફટાફટ હવે પતાવી દઈએ કામ એ ભગતજી ચોમાસું આવ્યું નહીં ઘરમાં કપડાં ઉતારવાનું ચાલુ કરી દીધું અત્યારથી હજી ચોમાસું આવ્યું નહીં આવી તો કે કાલ રાત્રે કેટલો વરસાદ કાલ રાતે આવ્યો તો જો ઉઠે એવા જો તૂટી જાય ક્યાં જવાનું આપણને કાકાને ઘરે મારે એક બે કામ ઘાયગા પતાવતા આવું પછી જઈએ જતા આવો ટાટા બેટા જ્યુસ લેતા નહીં જવાનું જ્યુસ લેતા આવજો શેનો જ્યુસ શેરડીનો કહી દે શેરડીનો જ્યુસ લેતા આવજો હતા નામ મળે મળે સારું એમ ફાઇનલ કે તો પપ્પાને કે ફાઇનલ એનસી કોને બાંધ્યું ઈરવા આમ ભરજે તું આમ ભરજે કેવું લાગે ઈરવા એ ઈરા આમ ભરતો ખરી કોને બાંધ્યું એનસી કોને બાંધ્યું દાદાએ બાંધ્યું અલ્યા દાદા જબરી બાંધ્યું પાઘડી વાહ ભાઈ વાહ દાદા નામ શું હે છોકરા ઓય દાદા નામ શું હે ઓય દાદા નામ શું હે દિનેશ દાદા એ આપણે અરવિંદ દાદા ને ચમ નહીં લાયા મારે ગપ્પુ માળી અરે હું જો ગપ્પુ મારું તું ગપ્પુ મારી ઓય તાર કાકા થાય આવું કરે એ હીરો હું પ્યારી નાઈ ખાડી પ્યારી નાઈ અલ્યા તાર કાકા ના થાય દાદા થાય એમ કાકા મારા થાય કાકા થાય એટલે મને કે તારા દાદા થાય મારા કાકા થાય ખાડી પ્યારી વાહ બંકો જબ્બર લાગે હો હાડી કોને પહેરાઈ શું થાય તમને ના આવડે દિને દાદા હીરો મસ્ત લાગ્યો હાડી હીરા દાદા ચમ મારે હીરા તો મિત્રો હવે આપણે કાકાના ઘરેથી આવી ગયા છીએ હવે વાગ્યા છે 11:30 તો
તો આપણે આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ, બરાબર ને એનસી? હા પાડે. હિરવેન્સીને ઊંઘ આવી છે. હે નહીં. અને વિચાર્યું તો છે અત્યારે, બાકી સવારે ફાઇનલ તો કાલથી જીમમાં જવાનું છે ફાઇનલી. તો ફટાફટ સુઈ જઈએ વ્લોગ એડિટ કરીને, તો કાલ સવારે જીમમાં જઈ શકીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય અને ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.